ડીસા તાલુકાની શ્રી વિરણા પ્રાથમિક શાળામાં લાંબા સમયથી સેવારત શિક્ષક શ્રી જીતેન્દ્ર કુમાર ગુણવંતલા સોનીની બદલી થતા શાળા પરિવાર દ્વારા ભાવસભર વિદાય સમારોહ યોજાયો હતો। શ્રી જીતેન્દ્રભાઈ સોનીએ શાળામાં તારીખ 2/4/2007 થી 19/1/2026 સુધી સતત 19 વર્ષ સુધી શાળામાં સેવારત રહી શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું હતું। શ્રી જીતેન્દ્રભાઈ સોનીએ પોતાના કાર્યકાળ દરમિયાન વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંસ્કાર, નૈતિક મૂલ્યો તથા શૈક્ષણિક ગુણવત્તાનો વિકાસ કર્યો હતો। તેમની કાર્યશૈલી, સ્નેહસભર સ્વભાવ અને નિષ્ઠાપૂર્વકની સેવાએ શાળા પરિવાર તેમજ ગ્રામજનોમાં વિશેષ સ્થાન બનાવ્યું છે। વિદાય સમારોહ દરમિયાન શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા પ્રથમ સરસ્વતી માતાનો દીપ પ્રાગટ્ય કરી તેમને ફોટો બંધાવી, ફૂલહાર પહેરાવી, સ્મૃતિ ચિહ્ન અને સન્માનપત્ર અર્પણ કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે સહકર્મી શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કરી તેમની સેવા માટે આભાર વ્યક્ત કર્યો। શાળા પરિવારે તેમની નવી જગ્યાએ પણ શિક્ષણ ક્ષેત્રે વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામના પાઠવી હતી। આ વિદાય પ્રસંગે કુંચાવાડા સેન્ટરના CRC શ્રી બીજલભાઈ દેસાઈ, કુંચાવાડા પેકેન્દ્ર શાળાના આચાર્ય શ્રી દેવાભાઈ ચૌધરી તેમજ કુંચાવાડા સેન્ટરની દરેક શાળાના આચાર્યશ્રીઓ, વિરણા માધ્યમિક શાળાના તમામ સ્ટાફ મિત્ર અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શાળાના બાળકોને બદલી થનાર જીતેન્દ્રભાઈ સોની તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું, જ્યારે વિદાયની વેળાએ સમગ્ર કાર્યક્રમ ભાવુક અને યાદગાર માહોલમાં સંપન્ન થયો। નાગો બેટા રિપોર્ટર નરેશ વ્યાસ, બનાસની પુકાર ન્યૂઝ, બનાસકાંઠા।